કારણ કે ઠાકોરજીને રાતની આપણે જે જારી ધરાવી હોય, જે સવારે આપણે એકવાર જારી એ જારીનું જલ જેટલું ઠાકોરજી આરોગ્ય હોય, બીજું આપણે બીજા ઠામમાં વાસણમાં પધરાવી પાછું એ જારી શુદ્ધ કરી અને પાછું બીજું જલ ભરવું પડે. વળી પાછું ઠાકોરજી આરોગી લે, આપણે રાજભોગ ધરાવી દઈએ એ જલ ધેરું હોય, પાછું ઠાકોરજી જલ આરોગી ગયા હોય તો પાછી જારી ખાલી થઈ ગઈ હોય જારીજી, એ પાછું આપણે બીજા વાસણમાં પધરાવી પાછી જારી આખા દિવસ માટે ભરવી પડે. પછી ઘણા ઉત્થાપન ભોગ ધરતા હોય તો ત્યારે પાછી બદલવી પડે. તો એ ઘડી બદલવી પડે. જાણે કેમ આપણે ઘણી વાર પ્રસાદ લઈએ કંઈક ખાઈએ પીએ તો આપણે કેમ જલ જોઈએ, એ ઠાકોરજીને જોવું જલ એટલી વાર જોતું હોય. માટે આમાં એમ કીધું છે કે બીજી જે ભક્તિ છે ને એ ભક્તિ રૂપે, અને એ ઠાકોરજીની સેવામાં કે એ જે ભોગ ધરવામાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે, સમયના ભોગ ધરવાના છે, ઋતુ અનુસાર ધરવાના